ઝઘડિયાના વણાકપોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિયંત્રણ મૂકવાની માંગ કરી છે. વણાકપોરના સરપંચ રક્ષાબેન તેમજ સભ્યો અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગામમાંથી જૂની તરસાલી ભાલોદથી રેતી ભરેલ ટ્રકો તેમજ અન્ય વાહનો બેફામ રીતે પસાર થાય છે. ગામના મુખ્ય માર્ગ પર શાળા, આંગણવાડી તેમજ વસાહતો આવેલી છે, ત્યારે ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટના થઈ શકે તેમ છે. ગામમાંથી સતત દિવસ રાત આ વાહનો પસાર થાય છે અને નીતિ નિયમોને નેવે મૂકી ચાલતા ઓવરલોડ વાહનો પર જરૂરી કાર્યવાહી કરવા તેમજ નિયંત્રણ મૂકવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતી ભરેલ ઓવરલોડેડ વાહનો સામે જનાક્રોશ વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. નમસ્કાર, હું વણાકપોર ગ્રામ પંચાયત સભ્ય વિવેક કલ્પેશભાઈ પટેલ. અમારા ગામમાંથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક જે ઓરપટાર અને ટોઠીદરા જૂની તરસાલીમાંથી ઓવરલોડ રેતી ખનન કરીને ભરીને જાય છે, જેનાથી અમારા વણાકપોર ગામમાં મેઇન રસ્તા પર આંગણવાડી, સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે, જેના કારણે ગામના નાના ભૂલકાઓ અને હોસ્પિટલે આવતા ગ્રામજનોને અગવડરૂપ થાય છે. ઓવરલોડ ભરેલી ટ્રક એટલી બેફામ રીતે જાય છે અને ખનીજ માફિયાઓ ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં. અને રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે. એનું ખાસ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા, જેને દિન 5માં અમારી ગ્રામજનોની આ વાતની માંગને પૂરી કરવામાં નહીં આવે તો દિન 5માં વણાકપોર ગ્રામજનો સમસ્ત વણાકપોર ગામ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. એની જવાબદારી આપણે સરકારશ્રીની રહેશે. એ માટે અમે વણાકપોર ગ્રામજનો અહીંયા આવીને આજે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર શ્રી સાહેબ તરફથી પણ સારો અમને અભિપ્રાય આપવામાં આવ્યો છે. એ બદલ કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર, હું રક્ષાબેન વિક્રમભાઈ વસાવા, વણાકપોર ગામ. હું આજે અહીંયા કલેક્ટર કચેરીએ આવેલી છું આવેદનપત્ર આપવા માટે કે જે અમે ઓવરલોડ ગાડીઓ માટે અને જે આપણે બહુ બે રંફાટ ચાલતી ગાડીઓ માટે, કેમ કે મારા ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી, સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે ગામજનોને ના થાય તેની માટે મેં સરકારશ્રીને આવેદનપત્ર આપવા આવી છું કલેક્ટર કચેરીએ. કે જે કલેક્ટર સાહેબોને અને અધિકારશ્રીઓને મારી વિનંતી છે કે જે જલ્દીથી જલ્દી આ પ્રશ્નને હલ કરે, નહીં તો પછી અમારા ગામજનો ગાંધી ચીધે માર્ગે આંદોલન કરીશું. દિન 5માં સારો જવાબ આપી દે એમ કહીએ અમે.